એવું કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી. આ વાતને સુરતના એક વૃદ્ધે અક્ષરશઃ સાચી સાબિત કરી છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના બંડારી પુલ્લૈયાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી અને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નિવૃત્તિની ઉંમરે પરીક્ષા ખંડમાં બેસી અને પેન ચલાવતા ઉપલ્લૈયા દાદા આખી શાળા અને શહેર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વર્ષો પહેલા પારિવારિક જવાબદારીઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો હતો. જોકે મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે તેઓ વિધિવત રીતે ભણે અને ખાસ કરીને જે ભૂમિ પર રહે છે તેની માતૃભાષા ગુજરાતીમાં નિપુણતા મેળવે. આ જ અતૂટ શ્રદ્ધા સાથે તેમણે 65 વર્ષે ફરીથી કલમ પકડી છે. પરીક્ષાના દિવસે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાના પેપરની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઉપલ્લૈયા દાદા પોતાની બેન્ચ ઉપર શાંતિથી બેસીને ગુજરાતીનું પેપર લખી રહ્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જોઈ અને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સંચાલક ભરતભાઈએ દાદાના આ સાહસને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉપલ્લૈયાજીનો આ પ્રયાસ માત્ર પરીક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન પ્રત્યેની તેમની અખૂટ ભૂખ દર્શાવે છે. 65 વર્ષની વયે નવી ભાષા શીખવી અને તેની પરીક્ષા આપવી તે લોઢાના ચણા ચાવવા જેવું છે. પરંતુ બંડારી ઉપલ્લૈયાએ સાબિત કર્યું છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો ભાષા કે ઉંમર ક્યારેય આડે આવતી નથી. તેમણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોના ઉત્તરો જે રીતે લખ્યા તે તેમની મહેનતની ચાડી ખાય છે. શાળાના સ્ટાફે પણ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી અને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઘટનાની સૌથી મોટી અસર શાળાના યુવા વિદ્યાર્થીઓ પર પડી છે. પરીક્ષાના ટેન્શનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બંડારી ઉપલ્લૈયા એક જીવતું જાગતું ઉદાહરણ બન્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમને દાદાને જોઈને ઘણું શીખવા મળ્યું છે. ઘણીવાર અમને નાની નિષ્ફળતાથી હારી જઈએ છીએ, પરંતુ દાદાએ 65 વર્ષે જે જુસ્સો બતાવ્યો છે તે અવિશ્વસનીય છે. આ પ્રસંગે શાળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. બંડારી પુલ્લૈયાએ માત્ર પરીક્ષા નથી આપી, પરંતુ સમાજના એ દરેક વ્યક્તિને સંદેશ આપ્યો છે જેઓ ઉંમર થઈ ગઈ હોવાનું બહાનું કાઢી અને શીખવાનું છોડી દે છે. તો શિક્ષણ એ કોઈ ડિગ્રી મેળવવા પૂરતું સીમિત નથી, પરંતુ વ્યક્તિત્વના વિકાસ માટે અનિવાર્ય છે. સુરતના આ કિસ્સાએ સોશિયલ મીડિયા ઉપર પણ ધૂમ મચાવી છે અને લોકો દાદાની હિંમતને સલામ કરી રહ્યા છે. રાજેન્દ્રભાઈ પટેલ, આચાર્ય શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ, યોગી ચોક, વરાછા, સુરત. મારા શાળાની અંદર ધોરણ 10ની અંદર આજે બોર્ડનું સેન્ટર છે અને દરેક વિદ્યાર્થીઓને ગુલદસ્તા અને કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓ માટે ઉનાળાને ધ્યાનમાં રાખી ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે અને બાળકોને શાળાની અંદર હૂંફ મળી રહે એ રીતના વાતાવરણ પણ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ શાળાની અંદર થતી નથી અને સરસ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જે આપણને મોટી ઉંમરના વ્યક્તિઓ જે વિદ્યાર્થી શાળાની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ પણ પરીક્ષા આપી રહ્યા એક શિક્ષણની પ્રેરણાદાયક ઘટના છે કે શિક્ષણની કોઈ ઉંમર નથી, કોઈ પણ ઉંમરે પણ પરીક્ષા આપી શકાય છે. એ પણ એક પ્રેરણાદાયક ઘટના શાળામાં બની છે.